गुजरात सरकार द्वारा बाढ़ पीड़ितों के लिए सहायता के ऐलान के बाद प्रशासन ने ठेले और छोटे दुकानदारों के लिए सर्वे शुरू किया है। गुजरात सरकार द्वारा बाढ़ पीड़ितों के नुकसान के लिए एक ऐलान किया गया है, जिसमें ठेले वाले को 5,000, छोटी केबिन वाले को 20,000 और बड़ी केबिन वाले को 40,000 तक की आर्थिक सहायता नुकसान के आधार पर दी जा रही है, जिसके तहत वडोदरा में जिला प्रशासन और जनप्रतिनिधि हरकत में आ गए हैं। वडोदरा के सबसे ज्यादा बाढ़ से प्रभावित सयाजीगंज के परशुराम भट्टा में डिप्टी म्युनिसिपल कमिश्नर अर्पित सागर, अकोटा विधायक चैतन्य देसाई, वार्ड नंबर 12 के कॉर्पोरेटर मनीष पगार, स्मित आरदेश समेत के कॉर्पोरेटर ने पहुंचकर फॉर्म का वितरण किया। એ તો વરસાદના પાણી આવ્યા હતા ને તો એ લોકો પાણી નુકસાન થયું છે એના ફોર્મ ભરવાનો છે અને એ વળતર આપશે, પૈસા આપશે એવું કંઈ છે। કેટલું વળતર આપવાની વાત? એ તો એવું લાગે 22,000 એવું કહે છે। इस मामले विधायक चैतन्य देसाई और डिप्टी म्युनिसिपल कमिश्नर अर्पित सागर ने बाढ़ प्रभावित लोगों को फॉर्म भरने की जानकारी देते हुए सरकारी सहायता का लाभ लेने का अनुरोध किया। આજે जो सर्वे છે પુનઃવસન માટે जो સરકારશ્રીની સહાયના પરિપત્ર આવ્યા છે તો પરશુરામ ભટ્ટા અમારા સૌથી મોટા નુકસાન થયા છે અને સૌથી અફેક્ટેડ એરિયા છે, તો આ માટે અહીંયાથી જ સર્વે શરૂ કરવામાં આવ્યા છે। અમારી 4 ટીમ અહીંયા કામ કરશે, અલગ અલગ એરિયા મેં નગરને પણ કવર કરશે। હવે 3 જાતના સર્વે થાય છે। પહેલાં લારી રેકડીના, બીજા તમારા નાના કેબિન અને મોટા કેબિન, આ 3 જાતના। જો મોટી દુકાનોના સર્વે બીજી ટીમ પ્રાંત અધિકારી હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે, તો આ ટીમ કરશે। આ 3ના અમારી તરફથી થાય છે। જો લારીવાલા છે એમને 5,000ની સહાય મળશે, 20,000 મળશે નાની કેબિનને અને મોટી કેબિનને 40,000 મળશે। તો એમને એક ફોર્મ આપવામાં આવ્યા છે, એમને ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે। આ ફોર્મમાં બધું લખ્યા છે અને અમારી ટીમ અહીંયા જ સર્વે કરે છે, તો જો કોઈ હેલ્પની પણ જરૂર રહેશે આ લોકો સમજૂત પણ કરાય છે અને હેલ્પ કરશે અને પછી એમને જો આપી દે તો તરત જ એમના લિસ્ટમાં નામ આવી જશે। જો જ્યારે એકવાર લિસ્ટ થઈ જશે પછી પ્રમાણિત કરીને કલેક્ટર ઓફિસમાં મૂકવાની છે અને પછી ડીબીટીથી એમને સહાય મળશે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે। સંપૂર્ણ વોર્ડ નંબર 12માં અને અકોટા વિધાનસભાના વોર્ડ નંબર 12, 11 અને 10 એ રીતે જ્યાં જ્યાં પાણી દુકાનોમાં અને કમર્શિયલ એરિયાઝમાં આવ્યા છે એના માટેનો સર્વે છે। એટલે આ સર્વે આજે વોર્ડ નંબર 12થી શરૂ કર્યો છે, જે સૌથી ખરાબ અફેક્ટેડ હતો એ વિસ્તારમાંથી શરૂ કરવામાં આવ્યું છે। આમાં કોર્પોરેશન 3 ભાગમાં સર્વે કરી રહી છે।